એમને એમ. પાછળ પાછળ હા હવે ના દેખાય કમ તો આવી જાય એને જ લેવાના છે. સદગુરુ મહારાજની જય સદગુરુ મોહબ્બતરામ મહારાજ જય સદગુરુ નિરાંત મહારાજની પૂજ્ય મણિરામ મહારાજની પૂજ્ય પોચારામ મહારાજની પધારેલા હરિગુરુ સંતનું જય આ જગ્યા ભૂમની જય ભજન કરાવે ના માત પિતાની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજનો શુભ પ્રસંગ પવિત્ર ભૂમિયા વાસણી મુકામે મહારાજ શ્રી સતરારામજી આપણને મેળવી આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવો યોગ આપણને યોગ એટલે મિલન, મિલન એટલે એકતા. આપણને આ મનુષ્ય જન્મે આપણા પ્રભુની આપણા ઈશ્વરની એકતા કરવા માટેનો આ યોગ છે, એકત્વ કરવા માટે. આપણે એનાથી જુદાપણું સમજીએ છીએ, આપણા માલિકથી આપણે જુદાપણું સમજીએ છીએ. એટલે આપણને સંતો સદગુરુ મહારાજ એકત્વ કરાવે છે કે તમે જુદા ન સમજો. આપણે આપણા ઈશ્વરથી આપણા માલિકથી આપણે જરાય દૂર નહીં અને જુદા પણ નથી. ખાલી આપણે સમજવાની જરૂર છે. આજે આ જગતની અંદરમાં આપ આત્મા છો ને આત્મા એ જ પરમાત્મા છે. બીજા કોઈને મહાપુરુષે પરમાત્મા નહીં કીધો. આપ આત્મા રૂપ છો અથવા હરિરૂપ છો. સિયારામમય જગ જાની કરો હો જોરી કરો હો પરણામ જોરી જગમાની. આ સિયારામમય જગ છે, આખું પરમાત્મામય છે, આખું હરિરૂપ છે. જેવી રીતે સોનાનો દાગીનો આખું સોના રૂપ જ છે, આખો આખો ટૂંપિયો જ સોનાનો છે, એમ આખું આખું જગત હરિરૂપ છે. જાગીને જોવું તો જગત દિશે નહીં. પરંતુ આપણને ભૂલ શું પડી છે કે આપણે આ વાતથી વંચિત છીએ. આપણે આ વાતને સમજ્યા નથી, આપણે જાણતા નથી. જેમ જેમ નહીં પેલા મેળા ભરાતા પેલા આલે ભરો અમુક જગ્યાએ તો મેળાની અંદરમાં કેડમાં છોકરું હોય ને છોકરું ખોળાય. છોકરું તો ચો છે કેડમાં જ છે અને છોકરું ખોળતા હોય છે. ઘણા આવા દાખલા મળે. ઘણી વાર વસ્તુ આપણા પાસે હોય છે છતાં પણ આપણે ખોળતા હોઈએ છીએ કે વસ્તુ ગુમ થઈ ગઈ છે, સમજ્યા? પરંતુ વસ્તુ ગુમ નહીં થઈ, વસ્તુથી આપણી દ્રષ્ટિ દૂર થઈ ગઈ છે, આપણી સમજણની બહાર નીકળી ગઈ છે. વસ્તુ તો અહીંની અહીં છે જ, પણ કેવો મૂકણી એ સમજણ હતી આપણાથી નીકળી ગઈ છે. અને સમજણ જો આ વસ્તુની આવી જાય ફરી તો એ વસ્તુ આપણને મળી જાય. આપણને આ વાતની સમજણ નહીં, હરિની સમજણ નહીં, આત્માની સમજણ નહીં.
એના માટે સદગુરુ સંતો છે. મહાપુરુષો કે છે આત્માને ઓળખ્યા વિના લખ 84 ના માટે. અને આત્માને ઓળખવા માટેનો જ આ યોગ છે, મનુષ્ય યોગ છે, આ ભજનનો યોગ છે. તમે જો નહીં તો આ કીડીથી માંડીને કુંજર સુધી જીવાત્માઓ છે, એમને આ વાત પનારે નહીં પડતી, એમની સમજમાં ના આવે. ભેંસ આગળ ભાગવત તે ધારો કોઈ સમજણ જ ના પડે તો શું કહીએ આપણે. એટલે આપણને જે આ યોગ મળ્યો છે સમજવા માટેનો મળ્યો. આપણે સમજી પણ શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ. આપણે આજે આ સંતો વધાર્યા એવું આપણે સમજ્યા બધા. નહીં તો આ ગામમાં ગાયો બેઠું છે પણ એ ના સમજે કે સંતો વધાર્યા. આજે ભગવાનનું ભજન રાખ્યું છે, ગુરુ મહારાજનું ભજન રાખ્યું છે, એવું આ બીજા જીવાત્માઓ નહીં સમજી શકતા. આપણે સમજી શકીએ છીએ ને આપણે વધાર્યા પણ છે. અને આપણે પ્રભુના ભજનની અંદરમાં બિરાજમાન થયા છે. સુંદર એક મહત્વનો આપણને આ સભા છે, સંતોની સભા છે. અને સંતોની સભાની અંદરમાં આપણને બેહવાની સમજણ પડી. બેહી ગયા આપણે ભાગ્યશાળી કહેવાય. એટલે બીજા જીવાત્માઓ છે વિજાતી છે અને મનુષ્ય સજાતી છે. આપણે સજાતી છીએ, આપણે સમજી શકીએ છીએ કે આપણે આત્મા છે. પરંતુ આપણે ભૂલ ક્યાં પડી કે જેવી રીતે આકાશમાં જ્યારે વરસાદના ટાઈમે વર્ષા ઋતુની અંદરમાં વરસાદ વરસે એટલે પાણી તો નિર્મળ છે. આકાશમાં પાણીમાં કોઈ મળ નથી, પરંતુ વરસે એટલે ભૂમિનો સંગ થાય એટલે પાણી મેલું થઈ જાય. હવે પાણીની અંદરમાં નિર્મળતા જ છે, પાણી તો નિર્મળ છે. ભૂમિનો સંગ કર્યો એટલે આ મેલું થયું. હવે એ પાછું સ્થિર થાય ને કોઈ તળાવમાં કે નદીમાં કે સમુદ્રની અંદરમાં, આ તો આ મળ હતો એનો છોડી શકે અને ફરી નિર્મળ થાય. એમ આપણા આત્મા નિર્મળ જ છે. તમે નિર્મળ જ છો, નિર્મળ થવાની જરૂર નહીં, સંગ છોડવાની જરૂર છે, સમજવાની જ જરૂર છે. આત્મા નિર્મળ છે, આત્મા સાથે કોઈ મળનો સંપર્ક છે જ નહીં. આત્મા નિર્મળ, આત્માદુ અનાદિનો એવો એને એ વધે ઘટે ના તેવો એને સમજી અંતરમાં લેવો. સાચા સદગુરુ વિના લખ નામ નિશાની કોણ લખાવે? આપણને ઓળખાવે કોણ? એ સદગુરુ ઓળખાવે છે. અને જ્યાં સુધી તમે ન ઓળખો, જ્યાં સુધી તમારા રૂપને ન ઓળખો, ત્યાં સુધી આ જીવની યાત્રા છે અધૂરી રહી જાય. આ યાત્રા છે, કંઈક જઈ રહ્યો છે. અને એ યાત્રા જેવી રીતે તમે ફસલ વાવો, બી જમીનમાં રોપો છો, એટલે આપણે બિયાજે એરંડા રોપ્યા. હવે મૂળમાં તો રોપ્યો તો એરંડો કે એરડો રોપો તો કે, અને ઉજ્યું શું? એરડો ઉગે. બીજ ઉગે કે એરડા ઉગે? બીજ ઉગે. ઉગ્યો ને એટલે હવે આની યાત્રા ક્યાં સુધી છે? ફરી એના મૂળ સ્વરૂપમાં આવે ત્યાં સુધી. એના મૂળ સ્વરૂપમાં આવવું જોઈએ. ઉપર શું આવે છે? ધોવરાઈ માળ આવે એટલે મૂળ સ્વરૂપમાં આવે. મૂળ સ્વરૂપમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એની યાત્રા અધૂરી રહી જાય. જે મૂળમાં હતો એ ઉપર આવે. એટલે ઓય મહાપુરુષો ગાયું કે ભાઈરે તમારું મૂળ તપાસીને જોજો, આ આત્મ રોમની હંગાથી મન મોજો. કની હંગાથી? આત્મ રોમની હંગાથી. આપણે શરીર હાથે મોયા છે, આપણે ગોમ હાથે મોયા, આપણે નર નારી હાથે મોયા,
આપણે વિધ રીતે આ મન મોયું છે. આ જો રોમ હાથે ભગવાન હાથે કે આત્મ હાથે ન મોવરાય, મોવાનો અર્થ આવે મોવાનું પેલા નથી મોતા તલ મોવે મગ મોવે મોવે એટલે પછી શું થાય? આમાં મોવે એટલે હળો ના પડે, અને મોયા વગરના ને શું થાય? હળી જ હોય અને ધનેરો પડે. અને મોવા મોઈ નો અખંડ ને તો હળો ના પડે, તમારે ઠેર સુધી એવું રે. એટલે હોય મહાપુરુષે કે મન વેધાણું મન મોયા, મન માવાની મોરલી મારા મન મોયા મારા ગાયું છે ને ભજન મહાપુરુષે. આ જો એમાં મોહ રહી જાય ને એક વખતમાં, આ હુંહરાતું એ નહીં તો પછી મોહરાય તો આનો ઉધમાય તમારા કે મારા કે બધાને કરે કોણ? આર્યું મન જ કરે, બીજું કોઈ આત્મા તો કશું છે. આત્મા નિર્મળ છે. આત્માની અંદરમાં તમારે જો સુધી દૂધમાં ઘી છે કે નહીં? ઘી છે, પણ દૂધ ખાટું એ થાય, દૂધ કડવું એ થાય કે ના થાય? તો પેલું ઘી આમ ઘી ખાટું કડવું થાય ખરું? ના થાય. પણ આની સંગ કર્યો છે શેનો? દૂધનો સંગ કર્યો છે એટલે એના હિસાબથી ખાટું કોડું થાય. તમે તો હારા છો જ, તમે આત્મા જ છો, પણ આપણે સંગ કર્યો છે મનનો, આ શરીરનો સંગ કર્યો એટલે એના હિસાબથી આવા તમે આ વાહણી વાળા છે ના હિસાબથી કેવરો છો? આવા આત્મા વાહણી નો કેવરાય? આત્મા કાતરા નો કેવરાય? તમે આત્મા જોચો તો કેવરાય. પણ આપણી સાનો શરીરનો સંગ કર્યો છે, શરીરના સંગ કર્યો એટલે તમે આ શરીર અહીં પ્રાપ્ત થયું એટલે વાહણી વાળા કેવરાડા. આ શરીરને લઈને બધા કાતરા વાળા લાખણો વાળા કેવરો છે કે શરીરને લઈને કે? અને આત્મા ચિયા ગોમનો છે કો? તો તમે આત્મા છો કે શરીર છો? આત્મા છો. તો આર્યું બધું તો જૂઠું નહીં બોલાતું, બધું આ થઈ બેઠા છે. બોલો છે લેવા દેવા નહીં, અને આત્માને શરીરને લેવા દેવા નહીં, અને એના હાથે સંગ થયો એટલે આપણે એવા થઈ બેઠા. એટલે મહાપુરુષે કહ્યું કે તમે તમારા સ્વરૂપને યાદ કરો, આત્માને યાદ કરો, તો તમે આટલા વર્ણાય નહીં રહો. આ તમારા આ વાહણીની અંદરમાં તમે 35 વર્ષના એટલે 35 વર્ષનું શરીર કે 35 વર્ષનો આત્મા? શરીર. 35 વર્ષનું શું છે? શરીર છે. અને આ બધું રંગ રૂપ ને બધું ઘંટું જાડું પતળું નહીં થાય, શરીર થાય કે આત્મા થાય છે? શરીર થાય. તો શરીર તો તમને હોયતું મળેલું છે કે તમે આ શરીર છે એ આત્મા છો? મળેલું છે. તો ભાઈ શરીરના ભાવ તમે છોડી દો, આત્મા ભાવમાં આવો. તમારે બધું તમે જો જૂનાની અંદરમાં જુઓ ના પડતી? જૂના વેવાઈના ઘેર જ્યાં હોય ને વેવાઈ તોય લેપો કાઢી લો, બોલાવે વિહારો પટ 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 બોલાય. વેવાઈને ભેળો જુટી જ મહેનત કરવામાં બધાને એમ હતું કાતો બધાને હતું. એટલે હવે કોઈ મારે વેણે કે નહી દીધે પાર આવતો તો કોઈ તે પાર જ ના આવતો. મારવાનો શીખી શું હતું એવું પાર. હવે ઓનો પાર લાવવો હોય તો શું કરવાનું? આખું જે ઘાઘરું છે પડતું કરવાનું. આખું દેખ્યું કે ઓનું છે પડતું કરો તમે આખું. આ જુઓ પેલા ઘાઘરા ધોતિયામાં હતી કે તમારામાં હતી? એમાં ધોતિયું પડતું કરવાનું છે, પેરણ પડતું કરવાનું તમારે. આખું તમે છે આ બધો બગાડ જે કોઈ છે એ તમામે તમામ શરીરમાં છે, આત્મામાં નહીં. પડતું કરો તમે ભાઈ જો, અને તમે પડતું કરો. તમારે એક બે કરે, એક બે જુઓ વેડે કે એનો પાર જ નહીં આવે, પાર જ ના આવે. ઓનો આખો શેડો કાપી લો પડે તારે તમે આખું નબળું થાય. તો આ આત્મા શું છે? નિર્મળ છે આત્મા.
આ આત્મા નિર્મળ, આપ નિર્મળ છો. તમે આ દેશના નહીં, આ વિશ્વના તમે વધારે આત્માને સમજશો ને, તમારા સ્વરૂપને, તો તમારો જ આત્મા કહેશે કે મારા સિવાય બીજું કોઈ નહીં. ગજબ બાબત છે તમે તમારા આત્માની. તમે જોવો તમારા રૂપને, જાગીને જોજે તારા રૂપને. આ બીજો નથી, બીજો નહીં બોલતો. તમારું આવું સ્વરૂપ છે. તમારે અંધશ્રદ્ધાઓ નહીં છોડવી પડે. તમે જે કોને એ તમે છો. જે કોઈ હે અર્જુન, સ્થાવરોમાં હિમાચલ હું છું, વહેતીઓમાં ગંગા હું છું, જ્યોતિઓમાં કિરણ વાળો સૂર્ય હું છું. તમામ બાબતની અંદર તમારો આત્મા તમારું રૂપ ધારણ કરશે. આખા જગતની અંદરમાં એટલા માટે મહાપુરુષે તમારે કેવળ સદગુરુની શાન લઈ અને આ પિંડ, આ શરીર, તમારા શરીરનો ભાવ છોડવો પડશે. શરીર એ તમે નહીં. આ ઘર એ તમે છો, ઘરમાં રહેવા વાળા. ઘરે આપણે નહીં. આ લુગડા એ તમે કે લુગડા ધારણ કરવા પહેરવા વાળા. પણ આપણે આ લુગડા એ મોની લીધું છે કે અમે બોલો. અરે એ તો મોને અરે તમે નવા લાવો ને તોય તમને તો થોડું ઘણું એમ થઈ જાય કે આપણે મારા લુગડા કેવા છે લે. આ જીવને તમે જો, આને કેટલું બધું અભિમાન સડી જાય છે, કેટલું બધો અહંકાર સડી જાય છે. બોલો, એવો મળ સડી જાય છે ને. તમે એ વરહાટનું પાણી વરહે અને તમે રેકડામાં જોવો ને તો પાણી જેવું લાગે, એટલે બધી ખંડાડી જ લાગે આખી. તમારે આખું ગતું પાણી જેવું ના લાગે. બોલો, એટલો બધો મળ સડી ગયો. એમ તમને ભલે આખો એટલો બધો મળ આપણને સડી ગયો છે, તે આપણે આત્મા જેવા લાગતા જ નહીં. આખું તમામ માર્યું આપણા ઉપર સડી ગયું. નહીં સડે એવું સતત સડી ગયું. બોલો, અને એક રૂપ થઈ ગયા. તમે જો આ શ્યામાળા, તમારે શ્યામાળાના હળમન છે ખરા કે ગોમડી હોય શ્યામાળાના હળમન. અને જેટલા પેલા ખોળાના છોકરાના જન્મ થાય ને એટલાના વડાલી કે વડેલી. હવે આ શેના લે છે એ તો શી ખબર આપણે કરું છે કે કરતો કાઢ્યો હતો કે ખબર નહીં હોતી. એટલે જેટલા જોય એટલા વડા સડાવે, વડા સડાવે ને પછી તેલ ને સેદુર લઈ જાય. તે સેદુર ઉપર રેડે નોખી પેલું અને પછી ઉપર તેલ એ સોટી જાય કે સોટી જાય છે. ગોમ ને જેટલા આવે સોટતા હળંગ મળંગ ધોકા જેવા છે. ગતું હવે હળમન જેવું કોઈ દેખાય નહીં. નંબર વાળો એક મહાત્મા પુરુષ નીકળ્યા કે કોઈ દેવ બેઠું છે પણ ઓળખેણ પડતી નથી. આ શું છે? ઓળખેણ વગર તમને મજા ના આવે. તમને ક્યાંય પણ તમે મેળામાં જો તો આપણને હગઈ થયેલી હોય છે, પણ આપણે બૈરાને ઓળખતા ના તો કોઈ મજા આવે? મજા ના આવે. તો મેળો પૂજે ખરો, ઓળખેણ જ નહીં. આને આરે બે હોમાં ભીટકોય તો થોડો ઘણો સમકારો મળે, પણ કોઈ મજા આવે ખરી? કે મારા પીછા ભાળતો નહીં. એટલે અહીંયા હકું કરેલું છે એ જ છે, પણ ઓળખાણ વગર નો મેળ જ ના આવે. એટલે આ તમે ભલે ગમે તે, પણ આત્માની ઓળખાણ ના આવે તમને આનંદ આવે જ ના. ઓળખાણ થી જ આનંદ આવે. તમે આખો મેળો છો પેલો આટલા બધા બેઠા, પણ તમારે જેની ઓળખાણ છે ને એનાથી મજા આવશે. અને ઓળખાણ નહીં હોય તમે એમ તાચી રહો હોમાં. ઓળખાણ થી મજા છે. શેનાથી આનંદ છે? ઓળખાણ થી છે. તમારા આત્માના ઓળખાણ થી મજા. આ દેવ દેવતાઓ છે ને એની ઓળખાણ થી મજા છે. ઓળખો ને તો તમે શું મજા? એમને તાચી જ રહો. આપણે ભેળા થાવ, ભેળા હે પણ ભળતા નહીં. ભેળો ખરો પણ ઓળખતા નહીં. તો ભરભૂ મોયે છે, બારે છે, હરેક જગ્યાએ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોય મેં જાના. શિવ ભગવાન બ્રહ્માજીની વાત કરી છે. હરિ તો વ્યાપક છે, બધે છે. અને તમને પણ અંદાજ છે કે નહીં બધે એમ. હરિ વગર કોઈ જગ્યા ખાલી નહીં, આત્મા વગર કોઈ જગ્યા ખાલી નહીં. પર્યાય શબ્દો છે. આત્મા કયો, હરિ કયો,
સંત કયો, સદગુરુ કયો, નામ કયો, આ પર્યાય શબ્દો છે. એક વસ્તુનું નામ છે, એક જ વસ્તુનું નામ છે, એક જ વસ્તુ છે. એ ભૂમિકા પ્રમાણે મહાપુરુષે શબ્દો કીધા, આ બધી રીત કીધી, બાકી એક વસ્તુ છે. એટલે જઈને સરપંચને પૂછ્યું કે ભાઈ આ તમારો શેમાડે બેઠા ઈ દેવ કે દેવ છે કોઈ ઓળખો એવા નહીં. સરપંચ તો કીધું કે ભાઈ અમે નહીં ઓળખતા. તો કોણ ઓળખે? ગામના સરપંચ ઉયા હાટે કોઈ દેવની ઓળખે થાય પડી થાય જ નહીં. તા કે તમે કોક કરો તો છો, પણ અમે એ ગંઢિયાવારીથી થતું આવે એ કરો છો, પણ ખબર નહીં અમને એની બેહાર્યા છે ને શું છે. જો આપણે તમને ખબર છે કોઈ શેના વડા આલો છે ને શેના લે છે? આજે જેમ કર લેતા હોય એમ લે છે કે બરાબર એવો એટલે લેવો પાછો. આ ના આલો તો વળી કે છે કે દુઃખ આલે કરે છે કે હા એવું કરે. બોલો ગોમને ભેળું કર્યું કે ભાઈ તાર ઓળખાણ થાય એવું કરો કો. તે બધા ભેળા છે એટલે કે શું કરશો તાર કે એમ કરો લ્યા અને પાણીથી નવરાવો ગરમ કરી. તે પાણીથી નવરાવા દે, પાણી કરી મારું ચીકણું શું વધારે શું પેલું તેલ હતું એટલે ઉખડે બહુ ચીકણું શું. બોલો આ વાયન બરોબર વાણી ને સત્સંગ ને એમ કરવા જઈને વાઈન સોખા કરવા દસ તો શું થાય છે? હોમું ચીકણું થાય છે. એટલે અમે ચમકો છો ઉપર છે પોટલા ગમે એમ ગરમ પાણી ગરમ આ તત્વ વેતા પુરુષોની વાણી આપણી હાલો તો એ હમું ચીકણું થાય છે કે હમું થાય છે. પેલા મારા પેલા જ્યાં પેલા વેરતા બાવળિયું પાડેલું હતું એને ચા એટલે પેલા હવે ચા પાણી નાસ્તો કરી નાખો એટલે અડધમાં મોટું ડેકું હતું. તે અડધમાં આરી આવી એટલે પછી હું એની શું કરી ફાટ કાઢી, બીજો વેર ના પડે એટલે ફાટ કાઢીને વેર ભેળો ના થાય. એટલે એમ કઈ ચા પાણી કરવા જાય ફરતું ઓદરું આવ્યું કે ખૂંટી હલાવવા મળ્યું. ઓદરા જપ થાય કોઈ ખબર પડે. ખૂંટી હલાય તે ખૂંટી હતી એની કાઢી નો છે હલાઈ ખૂંટી કાઢી નો છે ને વેર ભેળો છે પૂંછડી હતું મારી પાસે કૂકવા પાડવા. હવે તૂટે તો કો તો પૂંછડું તૂટે લખે મેળા આવે અરે નીકળી ગઈ. હવે આ જગત ની અંદર માં આયા તે એવા ફસાણા છે નીકળે એવું રહ્યું નહીં. હવે પછી આવા સંતો ભક્તો ભજન રાખે, સત્સંગ રાખે નીકાળવા માટે, કાઢવા માટે. એટલે પેલા બધા ચાપોડી કરીને આયા કાઢવા બદલા દોચ કરવા માંડ્યું. કે આર્યા બધા વધારે અમનું આમ કરવા આયા છે. બોલો આમાં દોચ કર બેહવા ના જે નટવા શું પૂંછડું કાઢવું. બોલો હવે તમે શું તમને કેવું તો બોલો દોચ કાઢો હવે શું કરવાનું. શાસ્ત્રો તમારા આટલા 4 વેદ 52 ઉપનિષદ 6 શાસ્ત્ર 18 પુરાણ આ બધા આપણને કાઢવા બદલે મથી રહ્યા છે. કદી શાસ્ત્ર પૂજા કરી કે નહી દીધો, કદી ખરીદ્યું છો નામ દીધું. શાસ્ત્ર ને ગોઠતા નહીં, સંતો ને તમે આવડા મેળાવડા કરે કે આ બધું થાય તો આમ કાઢવા બદલે મહેનત છે કે હા પણ હાથે દોચે એમ જ છે કે ગજબ બાબત છે. આ જુદી દીધો તાકે શું કરી શકે. હવે એમ કરો કે ભડકો કરો, અગ્નિ હળગાવો અને આમાં આ વાઈન નોખો એટલે કાસું છે બળી જાય. તે વળી સરપંચ જેવા એકબીજા વળી ભગત મોય હોય કે ગમ હોય ને બધું હોય. તે એક મારવાલું કદી પાછા પથરાના હશે તો ટાટકી જાય તો ફાટી જાય. ભટકામ તો ટાટકી હોય કે મારું એવા છે ટાટકી નહીં ટાટકતા શું કરવાનું ચમ કરવું કે હવે હમું આવે ને 4 યુગોથી આની મહેનત ચાલે એની છે. પેલા ટાટકે જ હોય છે રાજા રહીને આવું કરું આજનું નહીં. તમે દુર્યોધન દ્વારકાથી ઠાકોર હસ્તિનાપુર ગયા કે અરે હવે
હમું નહીં આવે. આજે બધા આદરીને બેઠા છે એટલે મેળાવડો આદર્યો છે અને હવે આવા છે એટલે હડો હું પેલો જાઉં એટલે શાંતિ દૂત બની ગયા. શું બની ગયા? શાંતિ દૂત બની ગયા. એમને પોતે પસ્તાવ મૂક્યો હતો, કોઈની બોલાયા નતા. સમજ્યા? તમે ગમે તે સભામાં જો, ગમે ત્યાં જો, શાંતિ દૂત બની જાય. જો આવેશ બની ગયા તો હમણાં આવશે નહીં. શાંતિ બની જાય. ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ. શાંતિ પમાડે, શાંતિ દૂત થઈને ગયા એટલે તરત જ તમે જુઓ કે ભાઈ આ પોસ કોઈ નહીં તો અડધું ના આવે તો કોઈ નહીં, પોસ ગોમ આપી દે. અને મારા તરફથી હું એમને સમજાયું કે પોસમાં તમે ગુજારો કરો. એટલે એને પેલા મારા વાલા કીધું કે પહોંચશું હોય ની અણી ઠેરે એટલી જગ્યા ના આવું. બોલો હવે શું કરવાનું આવ્યું? એટલે મારા કે પણ થોડુંક તો લેનમાં બોલો તમે, થોડુંક અડધા ભાગે ના હાલો તો ચાલો થોડું ઘણું ઓછું તો પોસમાં ને જમ નરમ પડે ને એમ પેલો વધારે થાય જો, પેલો વધારે દુર્યોધન વધારે થાય જો કે હોય ની અણી ઠેરે એટલું એ તમને જગ્યા આલો નહીં, ભગવાનની જગ્યા ના આલો. બોલો આ તમારે નાક ભા તમારું કે આ નાક કેનું કહેવાય? તમારા ઘરવાળાનું કે તમારું એમ પૂછું? હા પોતાનું. બરાબર. હા ગાલ તમ ગાલો ધરો. કોણ? માથું, છાતી, હાથ, પેટ, પગ આ તમારા. તો આમાં ભગવાનની જગ્યા કઈ બોલો? પ્રત્યક્ષ ને સાક્ષાત્કાર તમારા ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં ભાગવત વાત કરે છે, ગીતા વાત કરે છે, ભગવાન વાત કરે છે. અમે આ દુર્યોધન હવે તમે દુર્યોધન કેવરો કે પેલો થઈ ગયો એ જગ્યા હાલો એમ છો? ભગવાન ને લગારા આટલું હોય ને અને ઠેરે એટલી એ કહો કે આજે આ નાક મારું નહીં, આજે ભગવાન નું છે એટલું કેતું. એક જગ્યા હાલો તમે આપી હોય ની આની ઠેરે એટલી હાલો છો. એટલે તમે પેલા કહો છો દુર્યોધન કે તમે છો. હવે શું કરવાનું? બધા ધણી થઈ બેઠા. આનો આમ કે ભગવાન તો લ્યા કે મોય છે કે ભગવાન નહીં, તો ભગવાન ને તો એક લગારે જગ્યા હાલતા છો ને તમે. આલા દુર્યોધન કરતા ભૂંડું નહીં. અને આ તમે નહીં માનતા, નહીં હાલતા, એના માટેનું આ સત્સંગ છે. મોની લ્યા અને ભગવાન ના હાલે તો સત્સંગ એટલે યુદ્ધ છે, લડાઈ નહીં, ખૂન ખરાબા નહીં. આપણું શાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ ખૂન ખરાબા નથી. આપણે તો નિર્મળ અને અક્રોધી છે. આપણા સંતો ક્રોધ વગરના. આપણા સંતો હિંસા વિનાના છે, હિંસા નહીં. અહિંસા પરમો ધર્મ. આપણો ધર્મ હિંસા વગરનો ધર્મ છે. આ તો એટલી બધા ખૂન ખરાબા થયા છે. એમ ખૂન ખરાબા થાય એનું ભગવાન કહેવરાય નહીં. પણ અહીંયા સમજવાનું સારે દુર્યોધન હાલ નહીં. હવે બધું ધણી થઈને બેઠા છે અને હવે આ સંતો છે ધણિયા ફૂસોડાવે છે. બોલો આજે આ સત્સંગની માથાકૂટ બીજી છે ની તાર હાલ થાય છે. શું થાય છે? માથાકૂટ. અને ઝઘડો સમજો તમે, શું સમજો છો? અને આ તો થવાનો જ કે એટલે બધા ભેળા છે કે મારવાનું છે ને ભડકો રહેવા દો. આજે છે ને ચોકટા અટકી જાય પથરા ના હશે તો તાર કે શું કરશે? એમ કરતા કરતા એમ કર્યું કે તાર આને બનાયા અહીંયા બોલાવો. એટલે બનાયા અહીંયા બોલાવે એટલે સલાડ બનાવે. કોણ બનાવે? આ મૂર્તિઓ બધી શિલ્પી બનાવે છે. શિલ્પી બોલાયો. શિલ્પી એક ખોપરું આમ કઈ પાયું, ટોકણા કરીને હળવે આ તો હળવે પાડવું પડે. એટલે કે મારું ચમચમ થાય. બોલો હળવે ટોકણા બરોબર. આ તમારે હીરા કહવા જો ને તો હળવે કહવા પડે, નકર તૂટી જાય. હીરો તૂટી જાય તમારે.
એટલે હળવે હળવે ગાહવું પડે. અમુક તો પેલા એલબી ને એલસી હોય ને પથ્થર જે જોડતા હોય જોણી એને તો લગાર ભર્યા દબાયા હોય ને તો તરત ફાટી જાય. એવા ફાટે ને તમે જોવો તો ફેરે એમાં તો હીરો જ ના મળે, એવા ફાટે. સમજ્યા કે હળવે હળવે ગુરુ મહારાજે હળવે હળવે એક ખોપરું તનનું ઉતાર્યું, બીજી બાજુ મનનું ઉતાર્યું, આ બાજુ ધનનું ઉતાર્યું, આ બાજુ માથાનું ઉતાર્યું. ચારે ચાર ખોપરો આમ ધમો આકડે બધા તાચી રહ્યા કે બધા કે મોય હાર્યા હતા, હાર્યા મોય હતા. આ તમે ચો મહેસૂસ કરો છો? મોય મહેસૂસ કરો છો કે બારી? આપણે બધા હાલ બેઠા તો તમે ઓમ મોય છો કે બારી? બધા બારી. હા, બધા બારી જ બારી છો કે મોય? મોય મહેસૂસ કરો છો. શામાં મહેસૂસ કરો છો આપણે? કે મોય છો. સમજ્યા? અને મોય છે ને મોય રહીને તમે ઘરમાં રહી અને બારીથી તાકો એટલે તમારે જેવી બારી હોય ને એવું આકાશ તમને દેખાય. કેવું દેખાય? ચોરસ બારી હોય તો આકાશ તમને કેવું દેખાય? ચોરસ દેખાય. ને ગોળાકાર બારી નો હોય તો આકાશ કેવું દેખાય? ગોળાકાર દેખાય. હવે આકાશ ગોળાકાર કે ચોરસ કે લંબચોરસ નથી, પણ તમે મોયથા બહાર નીકળીને જો, મોયથા ઘરમાં થા બહાર નીકળીને તમે જોશો એટલે આકાશ તમારે કઈ જ ને હકો જેવા આકારનું છે. હા, તમારે નિરાકાર કહેવું પડશે. એમ તમે તમારા શરીરમાં થા નીકળીને તમારા રૂપને જોશો આ તો આર્યું બધું તમને દેખાય નહીં, એક નિરાકાર આત્મા દેખાય અને આત્મા સ્વરૂપ તમારું થાય. એટલે આવો યોગ આપણને આ આત્માને ઓળખવા માટે મળ્યો છે. બસ અને ઓળખી અને એ તમારો આત્મા પછી તમે આત્મા તમે કહેશો અહમ બ્રહ્માસ્મિ. તમારો આત્મા કહે છે હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નહીં, વૈશ્ય નહીં, શૂદ્ર નહીં, નર નહીં, નારી નહીં, મોમો નહીં, ભોણો નહીં. તમે જો બધા હગાવાલા નહીં, યુદ્ધમાં અર્જુનજીને સગપણ આડા આવે ને તમારા બધા છૂટી જ હોય. તમારે છોડવું પડે નહીં. એક વાર તમારે ઘી દૂધમાંથી દહીં બને, દહીં બની મોખણ બની મોજો તૈન તત્વ બહાર નીકળ્યું એટલે એને તૈણ છોડવા ન પડે, છૂટી જાય. અને ફેર તમે ઘીને મોય દૂધમાં રેડો ને તો ઉપર તરાય ખરી પણ મોય ભેળું થાય, એકમેક ના થાય. એમ તમે આ એક વખત આત્મા તમારો એક પ્રગટ થઈ ગયો ને પછી આ સંસારની અંદરમાં તમે ભળો ને તોય તમારે બધા આત્મા રૂપ થાય. બીજું તમારું સ્વરૂપ કદી થાય ના થાય. તમે એક વખતમાં તમે જો 100 વર તમારે તલવાર મેણમાં રે, 100 વર ઉધી રે, પણ તલવાર મેણ થાય કદી? મેણમાં રે પણ મેણ થાય ખરી? કદી એ ના થાય. એમ આ જગતની અંદરમાં આત્મા ભલે ગમે તેમ રહેતો પણ આત્મા બ્રાહ્મણ ના થાય, ક્ષત્રિય ના થાય, નર ના થાય, નારી ના થાય, આ ગોમનો ન થાય, હિન્દુ ન થાય, મુસલમાન ન થાય, પારસી ન થાય, આહુદી ન થાય, ખિચ્ચન ન થાય, કોઈ ન થાય. આત્મા કેવળ આત્મા જ રહે. હજારો વર તમારે હોનું જમીનમાં રે પણ એ કદી માટી ન બને, પૃથ્વી ન બને, હોનું જ રે. ભલે કદાચ એનો સંગ થાય તો થોડું મેલું થાય પણ પૃથ્વી બને નહીં. એમ આત્મા અનાદિનો એવો છે, કોઈ દાડો કશું બને એવો નહીં. માટે આપણને આત્માને ઓળખવા માટેનો યોગ મળ્યો. કોઈ તત્વ વેતા પુરુષ પાસે જઈ આ આત્માને પ્રગટ કરી લેવો માટે આજનો યોગ મળ્યો. અમારા ગુરુ મહારાજ અને મગધારામ બાપુના સાનિધ્યમાં આજે આ યોગ મેળવાયો એ બદલ સતરારામને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ. વાહ ભાઈ, તાળી વગાડ, તાળી. વાહ ભાઈ.